જેવો વ્યવહાર કરી રહી છે ગાંધીનગર પોલીસ। ગાંધીનગર પોલીસની દાદાગીરી સામે આવી છે તો પોલીસે વીટીવીની ટીમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। એલઆરડી જવાનોના આંદોલનના કવરેજ કરતા સમયે વીટીવીની ટીમને અટકાવવામાં આવી। તો વીટીવીની ટીમને ગાંધીનગર પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો છે। એલઆરડી જવાનો સાથે પણ આતંકવાદી જેવો વ્યવહાર કરી રહી છે ગાંધીનગર પોલીસ। શું ગાંધીનગર પોલીસ કાયદાથી ઉપર છે કે શું? શાંતિપૂર્ણ રીતે બેરોજગાર યુવાનો વિરોધ પણ ન કરી શકે? લોકશાહીને શું આ રીતે બચાવવામાં આવશે? વીટીવી ન્યૂઝ હંમેશા લોકોના પ્રશ્નો છે તેને વાચા આપતું રહ્યું છે, લોકોનો અવાજ ઉઠાવતી રહ્યું છે। ત્યારે એલઆરડી જવાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે કવરેજ કરવા માટે વીટીવીની ટીમ પહોંચી હતી, પરંતુ કવરેજ કરતા તેમને અટકાવવામાં આવ્યું। શા માટે? ગાંધીનગર પોલીસ પોતાનું કર્તવ્ય ભૂલી ગઈ છે કે શું? ભારત દેશ આઝાદ થઈ ગયો છે છતાં પણ અંગ્રેજો જેવું વલણ છે ક્યાંક ને ક્યાંક પોલીસો તરફથી થતું હોય તેવું જોવા મળતું હોય છે। મીડિયાને રિપોર્ટિંગ કરતા કેમ અટકાવવામાં આવ્યા? વીટીવીની ટીમને કેમ રોકવામાં આવી? એલઆરડી જવાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે તેઓ ધરણા પર બેઠા છે, કવરેજ કરી રહ્યું હતું વીટીવી ન્યૂઝની ટીમ, તેમનો અવાજ છે લોકો સુધી પહોંચાડવા માંગતું હતું। લોકશાહીના ચોથા સ્તંભ, ચોથી જાગીર સમાન કહેવાય છે મીડિયા, છતાં પણ કેમ મીડિયાને રિપોર્ટિંગ કરતા અટકાવવામાં આવ્યું? એલઆરડી જવાનો કવરેજ જે વીટીવીની ટીમ કરી રહી હતી ત્યારે વીટીવીની ટીમને અટકાવવામાં આવી છે। શું ગાંધીનગર પોલીસને એટલો બધો વર્દીનો રોફ ચડી ગયો છે કે આ પ્રકારનું વર્તન કરે છે? એલઆરડી જવાનોનું કવરેજ કરવું શું ગુનો છે કે શું? અને આ જે પણ પોલીસ કર્મીઓ છે તેના વિરુદ્ધ એસપી કોઈ પગલા ભરશે કે નહીં તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે।